હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસારા ઉપર તમારું સ્વાગત છે. અને અમે લોકો આવ્યા છે ભાઈ અરબુદામાં. મારા ભાઈને થોડુંક લેવું છે કંઈક વસ્તુઓ ભાભી માટે ને એમના ફ્રેન્ડ્સ માટે ને એવું, તો એ લેવા માટે આવ્યા છે. તો ચાલ લઈ લઈએ. હેલો ગીત બી કેવું ગાય છે, ઝાંઝરિયા. ચલો ભાઈ. કરજે લેવાનું કઈ દે. વરસ થઈ ગયું, વરસ પછી આવે તો આવે તો લઈ તો ભાઈ જે લેવાનું છે એ ઉપર છે. અમને 2 માળા દૂધ કરી દીધું છે. હવે બહુ કમાઈ ગયા છે તો ઉપરના માળ પર જઈએ છીએ. જોઈ આપણે ઓળખાઈ ગયો. હવે પહેરી રાખ, એમને ખબર પડી કેટલી રાહ જોવા. દોરી ને બંધ કરે આળસુ મારો ભાઈ છે ને. કઈ જતો બધી બેન. ચાલો ભાઈ અમે લોકો ઉપર જઈએ. ગોરાઓ બહુ જલ્દી મોટા થઈ જાય. મૂચોમ લગાવી છે. થોડી ચાલે, એકાદ ઇંચ મોટી. હા ચાલશે. મોટી તો મોટી થવાની છે, થોડી યુઝ બી જોઈએ ને. પણ એને આવી જ જોઈએ છે. હા સેમ તો નહીં હોય, બટ આવી છોટી છોટી ઘૂઘરી વાળી મળશે. 8 ઇંચની પાયલ લો છો એટલે છોકરી મોટી છે, નાની ના કહેવાય. અરે એ તો બહુ આટલી મારી હાઈટની છે. હા તો પછી એને આવી બહુ ઝાંઝરી ના સારું લાગે, પછી આવું સારું લાગે. એને પણ આવી જ ગમે છે. એને જે ગમે છે એટલો મારે મારે બટ એમાં તો આખી ઘૂઘરી વાળી પાયલ નહીં હોય મારી પાસે. તમારે કરાવવી પડશે ઓર્ડરથી. ઓર્ડરમાં તો હવે મારે 2 દિવસ જ છે. અહીંયા ઓર્ડર ક્યાંથી કરવાનો? 2 દિવસ જ છે. ઠીક છે, ચલો આમાં તો જો આ થશે. સેમ એટલે બીજી હશે ચાલશે. હા હા હા, મોટી મોટી મોટી. આ સાઈઝ ના ના, કઈ સાઈઝ? 12 22 આવામાં મોટામાં નથી તો બી ચાલશે. આમાં મોટામાં 8. કેમ કે આ હું અહીંયા જોઉં જે જો એ પછી મોટી છે, હેવી છોડાનું છે. એવામાં નાની બી હશે ને 8માં તો બી ચાલશે. કેમ કે આ બધી છે આવૈયા છે. આ બધી આ વાળી તો નહીં સાઈઝ છે. પેલી બી છે 3rd માં. તમારે કટ કરવાની પડે છે. મોટી આ બહુ મોટી થઈ જાય કટો. દીદી પહેરે એ રીતની છે. ચાલશે એવું હોય તો એમ આ સાઈઝ તમારે 8 ઇંચની કરાવી આપું બોલોને. જો કટ થઈ જશે. સેમ લુક છે, જો સેમ લુક છે. 8 ઇંચની પણ આ બહુ મોટી લાગે કટો અને એને. આ પણ એના પગમાં બહુ જ મોટી લાગશે, કેમ કે બ્રોડ છે આ વસ્તુ. અને મેં જે આ વસ્તુ બતાવી હતી ને તમને, આ એકદમ પરફેક્ટ છે. પ્રોબ્લેમ એ છે કે એને આ બહુ ગમે છે, બરાબર? હા, એ સમજી ગઈ છું. ઘૂંઘરું એને ગમે છે. ઘૂંઘરુંવાળું એમને ગમે છે. નાની છે ને જી, 6-7 વર્ષની જ છે, વધારે મોટી નથી. બંને કિસ્મત પાયલ દબાવવાનો છે. પણ ત્યાંના છોકરાઓ, કરી છે એટલે મોડા ગોરાઓના છોકરાઓ શું જલ્દી મોટા થઈ જાય. આવી ઝાંઝરી સેટ થઈ ગઈ છે.
આવી બી હશે ચાલશે, બટ થોડી વધારે ઝાંઝરી. હા આવી. એના વાગે નહીં ઊંઘી છે ખનખન અવાજ ગુંગી. હા આવાજ આવી વાગે આવો વાગે નહીં આવે. ગુંગી કહેવાય, ગુંગી અવાજ વગર. તો ભાઈ સોનીની દુકાનેથી બધું લઈ લીધું છે જે લેવાનું હતું એ. અને હવે ઝુડિયોમાં આવ્યા છે. અમારું ગોરવાનું ઝુડિયો. અને થોડુંક કંઈક લેવાનું છે કપડાં ને એવું, તો એ જોઈ લઈએ. મળીએ થોડી વારમાં. તો ભાઈ આ ઝુડિયોમાં તો કંઈ હતું નહીં, તો અમે જઈએ છીએ ન્યૂ સમા. સવાને નટુભાઈ ગીરે. અચ્છા પહેલા નટુભાઈ જઈશું. સોરી, હવે પહેલા નટુભાઈ સર્કલ જઈએ છીએ. મારા ભાઈ રિક્ષા ચલાવે છે. મારા પપ્પાનો જે વારસો હતો એ મારા ભાઈએ સાચવ્યો છે. રિક્ષા ચલાવે. મારા પપ્પાએ રિક્ષા ચલાવી પણ કોઈ દિવસ પૈસા કમાયા નહીં એમાં રિક્ષામાં. મફત જ બધા લઈ જાય. બસ એમણે આ બધું મફત ફેરવે ને બધા, એનું પરિણામ અમને મળી રહ્યું છે, એનું ફળ. એમના આશીર્વાદ બધા અમને મળી રહ્યા છે બધા. એટલે ભાઈ સારા કામ કરતું રહેવાનું, તો શું એનું ફળ તમને નહીં તો તમારા છોકરાઓને તો મળે જ. વચ્ચે જ ઉભો રહી ગયો પેલા. અમે લોકો પહોંચીએ નટુભાઈ સર્કલ. ભાઈ અમે નટુભાઈ સર્કલથી હવે અહીંયા સમા આવી ગયા છે. ત્યાં કશું હતું નહીં. અહીંયાના ઝુડિયોમાં આવ્યા છે. હવે અહીંયા જઈએ. મારી હાલત જો ભૂત જેવી થઈ ગઈ છે. અંદર જઈએ છીએ, જોઈએ હવે અંદર શું છે. ભાઈ અહીંયા સાઈઝ નહીં મળી. બધા સાઈઝના જ પ્રોબ્લેમ થાય છે. તો હવે અમે બીજે જઈએ છીએ, જોઈએ હવે. ચાલો ભાઈ બીજે ક્યાંય જવાની જરૂર પડી નહીં. મળી ગયું છે સાઈઝ અને એને જેવું જોઈતા હતા એવા કપડાં. અહીંયા શું નામ છે? સ્ટાઇલ યુનિયન. સ્ટાઇલ યુનિયન માટે. તો ભાઈ સમામાંથી જ અમને મળી ગયું છે. હવે ઘરે જઈએ છીએ. ફરી લીધું, જે લેવાનું તો લઈ લીધું, એને લેવું હતું. હવે ઘરે જઈએ, મળીએ. ગરમી ચાલુ થઈ ગઈ બોલો. હજી ફેબ્રુઆરી પત્યો નહીં, ગરમી ચાલુ થઈ ગઈ. શું કરવાનું? શું તું કઈ કહેતો હતો? સરકારને કરવું પડે, બધા જાગૃત થવું પડે. હમણાં તું મને કહેતો હતો તારે કંઈક કરવું પડે. હું શું કરવાની આમાં? હું જાતે જઈને ખાડા પૂરું તો થાય હવે. ઇન્ફ્લુએન્સર વ્લોગ બનાવો, વિડીયો બનાવો, ત્યાં સુધી પહોંચાડે, પ્રેશર આપો. મોદી દી સુધી પહોંચાડે એમ કે અમારે ખાડે ખાડા કરી નાખે વડોદરા. થોડી આવી દૂર છે ખાડા. એ જેના હાથમાં હોય એ કરે છે. ખોટું કહેવાનું. એટલે પણ કામ તો કરવું પડે કે ના કરવું પડે? પબ્લિક ગટરો બધું ભરાઈ જાય તો ચોમાસા પહેલા બધું કરી દેવું પડે ને. એટલે કે રોંગ સાઈડ જતા રહે. એમને કોઈ એવું તો મારે શું એવું કે એ તો એવું છે ને. અહીંયા મુંબઈ જેવો ટ્રાફિક થઈ ગયો ને. ટેક્સ ભરે છે ને બધા તો ટેક્સ એનો કોઈ ઉકાલ બી આવે બધા ટેક્સ. એક કિલોમીટરે રોંગ સાઈડથી જવું પડે કેમ કે બીજી સાઈડ ખોટી કામ ચાલુ. એટલે ચોમાસું આવવાનું ને એટલે પેલા ગટરો ને બધું કરવું પડે ને.
घर 16,000 खोटे आलो फोटो फोटो क्या है તું જતો રહે ને ભાઈ 2 દિવસ પછી જવાનું ને તો ચૂપચાપ જતો રહે બરાબર હું થોડી જતો મોડો જતો રહે ત્યાં કેનેડામાં કઈ ખોદે ને હા 2 કે 3 દિવસમાં રસ્તો એકદમ ક્લીન પાછો અમારે 2 કે 3 મહિના જ થાય પણ થઈ જાય 2 કે 3 ને વરસ સોરી પણ થઈ જાય છે અમારે કામ થાય છે બરાબર અહીં આવવાનું નહીં તઈ કેનેડામાં જ રહેવાનું અમને બોલાવી લેવાના તઈ તો ભાઈ હવે ઘરે જઈએ જ છે અમે લોકો ઘરે ગાર ગાર મારા ઘરનો એરિયા આવી ગયો तो हमारो एरिया आएगा अपुन का एरिया आई गया ना डॉक्टर जो नहीं जानो बेटू है પેલું પેલું કશું કરી આલવાના છે ને તને મફત બ્લડ કાઢે હા તમારા વ્હાઇટ સેલ્સ છે ને પાછા નાખે અચ્છા આ રહી જો ભાઈ એનું હોસ્પિટલ એ દુકાનો આખું પેલું મુસ્લિમ એરિયા છે ને એટલે અહીંયા ઈદ વીદ હોય ને ત્યારે જોવાનું અહીંયા તો બધું અહીંયા રાત્રે તો જોજે ચકાચાવ હશે તો ભાઈ ઘરે આવી ગયા છે શોપિંગ વોપિંગ પતી ગઈ છે અને હવે 2 દિવસથી બીજી એક વેબ સિરીઝ ચાલુ કરી છે કોરિયન તો એ જોઉં છું બસ આજે આઈ થિંક પૂરી થઈ જશે તો બસ જોઈએ આરામથી હું તો નહીં થાકી પણ મારા ભાઈ થાકી ગયો અને આદત નહીં ને આટલું બહાર ફરવાની ને શોપિંગના અંતે અને બધું જે લેવાનું હતું બધા માટે ગિફ્ટ લેવાની હતી જે લેવાનું હતું બધું લેવાઈ ગયું છે અને હવે એ આરામ કરે છે અને હું ટીવી જોઈશ અને ભૂખ લાગી પાણી પાવભાજી મંગાવી છે ને મને નથી ખાવું આજે મને ભૂખ નથી તો આજનું ખાવાનું સ્કીપ તો કંઈ નહીં વેલેન્ટાઇનનો મહિનો છે ભાઈ બધાને શિવરાત્રિ પણ આવશે તો મારા ભાઈ બી જશે આ વખતે થોડું થશે આમ કંઈ નહીં એના શું કરીએ હવે આવશે હવે તો પાછો 1-2 વર્ષ પછી ચલો તો પછી થોડી વાર ટીવી જોઉં ફરી મળીએ